કાલે કોંગ્રેસ પક્ષ છોડેલા 2 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા। અર્જુન મોઢવાડિયા અને અમરીશ ડેરે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો। પ્રદેશ ભાજપ કાર્યાલય પર ભાજપ અધ્યક્ષ CR પાટીલે ખેસ પહેરાવી કર્યું સ્વાગત। સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। બંને નેતાઓને ભાજપ પેટા ચૂંટણી લડાવે તેવી સંભાવના। ભાજપમાં જોડાયા બાદ અર્જુન મોઢવાડિયાએ કહ્યું, કોંગ્રેસ પક્ષ નથી રહ્યો, હવે NGO થઈ ગયો છે। મોઢવાડિયાએ કહ્યું, આજે પણ આઝાદીનું સ્વપ્ન અધૂરું દેખાય છે। એ વખતે ગાંધીજી અને વલ્લભભાઈ દેશનું નેતૃત્વ કરતા, આજે નરેન્દ્રભાઈ અને અમિત શાહ દેશનું નેતૃત્વ કરે છે। વડાપ્રધાનની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ છેવાડાના લોકો સુધી પહોંચવાના સતત પ્રયત્ન કરે છે, જેથી અમે આર્થિક અને સામાજિક બદલાવના કામમાં જોડાયા। અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે પોતાની લાંબી રાજકીય કારકિર્દી અંગે કહ્યું કે અમે કલમી આંબા નથી, અમને રાજનીતિ વારસામાં નથી મળી। મોઢવાડિયાએ કહ્યું કે કોંગ્રેસના કોઈ આગેવાનોને કોઈએ ડર નથી બતાવ્યો, કોઈ લાલચના કારણે ભાજપમાં નથી આવ્યા, બદલાવના યજ્ઞમાં કાર્યકર તરીકે આહુતિ આપવા આવ્યા છીએ। ભાજપમાં જોડાયા બાદ અમરીશ ડેર આવતીકાલે રાજુલામાં શક્તિ પ્રદર્શન કરશે। રોડ શો અને જનસભા માટે આયોજન। CR પાટીલ શક્તિ પ્રદર્શનમાં રહેશે હાજર। ભાજપમાં જોડાયા બાદ અમરીશ ડેરનું નિવેદન, કહું રામ મંદિર મુદ્દે કોંગ્રેસના નિવેદનથી ખૂબ દુઃખ થયું હતું, હું કોઈને દોષ દેવા માંગતો નથી। અમરીશ ડેરે કહ્યું કે ભાજપમાં જોડાવા માટે CR પાટીલ તરફથી 3 વખત આમંત્રણ મળ્યું। ભાજપની વિચારધારા સર્વજન હિતાય સર્વજન સુખાયની છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મોડુ કંડોરિયા ભાજપમાં જોડાયા। કંડોરિયાએ કહ્યું કે અપેક્ષા કે લોભ લાલચ વિના અમે ભાજપની વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈ જોડાયા। કમલમમાં CR પાટીલે કોંગ્રેસી નેતા અને કાર્યકરોને ખેસ પહેરાવ્યો। પાટીલે કહ્યું, કોંગ્રેસી વિકાસમાં યોગદાન આપવા નેતાઓ ભાજપમાં આવ્યા। CR પાટીલે કહ્યું કે વિકાસના નામે ક્યારેય જીતાય નહીં, એવી દલીલો થતી। મોદીજીએ તેમને જવાબ આપ્યો કે લોકો વિકાસ ઈચ્છે છે। CR પાટીલે કહ્યું કે દેશના યુવાનોની જવાબદારી PM મોદીએ લીધી છે। યુવાનોને લોન માટે જામીન નરેન્દ્ર મોદી પોતે બન્યા છે। કોંગ્રેસ છોડી ભાજપમાં જનાર પક્ષ પલટુઓ પર ગેનીબેન ઠાકોરે આકરા પ્રહાર કર્યા। કહ્યું, સામ દામ દંડ ભેદની નીતિથી વશ થઈને ભાજપમાં જોડાયા। ગેનીબેને કહ્યું કે લોકો ઉગતા સૂરજને પૂજે છે, જે સ્વાર્થી લોકો છે તે ભાજપ બાજુ જશે। કોંગ્રેસનું પલડું ભારે થશે ત્યારે આ બાજુ પાછા આવી જશે। ગેનીબેને કહ્યું કે હું જીવું છું અને જાગૃત છું, ત્યાં સુધી કોંગ્રેસ છોડવાની નથી, ભાજપ બાજુ ઓશીકું પણ કરવાની નથી। કોંગ્રેસ છોડો યાત્રા વચ્ચે થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનો ખુલાસો, હું કોંગ્રેસ પાર્ટી સાથે છું, કોંગ્રેસમાં જ રહીશ, સત્તા મારો ધ્યેય ક્યારેય રહ્યો નથી, કોઈએ ખોટા સમાચાર પર ધ્યાન ન આપવું। ગુલાબસિંહે કહ્યું, રાજકારણમાં બે રસ્તા હોય છે, મેં સંઘર્ષનો રસ્તો પસંદ કર્યો છે, સંઘર્ષ કરો અથવા શરણાગતિ સ્વીકારી લો। રાહુલ ગાંધીની મુલાકાત પહેલા પ્રદેશ કોંગ્રેસમાં હડકંપ, આગામી દિવસમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતા કરશે કેસરિયા। કોંગ્રેસના દિગ્ગજ નેતા પૂંજા વંશ કાર્યકર્તાઓ સાથે જોડાશે ભાજપમાં। ભાજપમાં ભરતી મેળા અંગે કેબિનેટ મંત્રી મુળુ બેરાનું નિવેદન, કોંગ્રેસ હવે તૂટી રહી છે, ભાજપનો પરિવાર મજબૂત બની રહ્યો છે। મુળુ બેરાએ વધુમાં કહ્યું કે ભાજપમાં આવતા તમામ નેતાઓને સ્વીકારીએ છીએ, ભાજપની નીતિ રીતિથી પ્રભાવિત થઈ ભાજપમાં જોડાયા। અર્જુન મોઢવાડિયા અને ડેરને ભાજપમાં આવકારીએ છીએ। અમરેલીના રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું, મારા રાજીનામાની વાત અફવા, હીરા સોલંકી રાજીનામું આપી લોકસભા લડે તેવી અટકળો। પાર્ટી કહેશે તો હીરા સોલંકીએ લોકસભાની ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી। હીરા સોલંકીએ અમરીશ ડેરના ભાજપમાં આવવાથી ખુશી વ્યક્ત કરી। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાનું રાજકોટમાં ભવ્ય સ્વાગત। રૂપાલાએ કહ્યું, રાજકોટની ધરતીને વંદન, મતદાતાઓને વંદન। પારેવડી ચોકમાં રૂપાલાએ કાર્યકર્તાઓને સંબોધન પણ કર્યું। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ સંદેશ ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત। કહ્યું, રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ મજબૂત છે, મારે તો અહીં માત્ર એમના કાર્યક્રમોમાં હાજરી આપવા જ આવવાનું છે। પરસોત્તમ રૂપાલાએ લોકસભા ચૂંટણી અંગે વાત કરતા કહ્યું કે 5 લાખની લીડથી પ્રેશર
મને નહીં, સામેવાળા પક્ષે છે કેટલા મત લેવા. રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પ્રચાર શરૂ કરતા કહ્યું કે જીત માટે ટેન્શન મને નહીં, મારા પ્રતિસ્પર્ધીને. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થશે. રૂપાલાએ કહ્યું, રાજકોટની જનતાએ નરેન્દ્ર મોદીની કારકિર્દીનો પાયો નાખ્યો. આજે વિશાળ વટવૃક્ષ બનીને ઊભા છે. હું અંજલિ નાખવા આવ્યો છું. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ વજુભાઈ વાળા સાથે કરી મુલાકાત. રૂપાલાએ જૂના દિવસો યાદ કરતા કહ્યું, વજુભાઈ સરકારમાં હતા ત્યારે તેમના માર્ગદર્શન હેઠળ કામ કર્યું. રૂપાલાએ કહ્યું, જ્યારે પ્રદેશ પ્રમુખ વજુભાઈ વાળા હતા ત્યારે હું મહામંત્રી હતો. રાજકોટથી રાજીનામું આપી વજુભાઈએ મોદી યુગનો પ્રારંભ કર્યો. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું, મને પાર્ટી જે જવાબદારી સોંપશે તે નિભાવીશ. મને પક્ષે 9 વખત ટિકિટ આપી છે. પરસોત્તમભાઈને 6 લાખની લીડથી જીતાડવાનો સંકલ્પ. લોકસભા ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં. CR પાટીલના હસ્તે 52 રથનું પ્રસ્થાન. સંકલ્પ પત્ર મેળવવા માટે ગામે ગામ ભાજપના રથ ફરશે. સંકલ્પ પત્ર તૈયાર કરવા લોકોના સૂચન લેવાશે. 26 લોકસભા મત વિસ્તારમાં ફરશે ભાજપના રથ. ભાજપના રથમાં પ્રચાર માટે LED અને સૂચન પેટી મુકાઈ. ભાજપમાં ભરતી મેળાને લઈ ભરત સોલંકીના પ્રહાર. ભાજપ જોડતોડની રાજનીતિ કરે છે. પરિવારમાંથી કોઈ જાય ત્યારે નુકસાન તો થતું હોય. પક્ષ છોડીને ગયેલા લોકોને જનતાએ છોડ્યા નથી. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ કમલમમાં કેસરિયા કર્યા. આ અંગે પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ પ્રતિક્રિયા આપી. કહ્યું, ક્યાં પક્ષમાં રહેવું અને ક્યાં ના રહેવું તે દરેક વ્યક્તિની પોતાની ઈચ્છા અને મનની વાત છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી ગુજરાતના પ્રવાસે. ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું, ગુજરાતમાંથી ઘણું બધું શીખવા મળશે. અહીંથી શીખીને અન્ય રાજ્યોમાં અમલ કરી શકાશે. ભાજપમાં ભરતી મેળાને લઈ કોંગ્રેસે બદલી સ્ટ્રેટેજી. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારોના નામ અંતિમ ઘડીએ જાહેર કરવામાં આવશે. 15 માર્ચ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ ઉમેદવાર જાહેર કરી શકે છે. જાલોદમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસે નેતાઓએ ઠોઠી કાંસડિયા પરથી તિરંગા યાત્રા કાઢી. પૂર્વ સાંસદો પ્રભાબેન તાવડિયા અને જાલોદના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર મિતેશ ગરાસિયા યાત્રામાં જોડાયા. 5 માર્ચે મુકેશ અંબાણી દ્વારકાના જગત મંદિરમાં દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યા. સાથે જ જગત મંદિરમાં અંબાણી પરિવાર દ્વારા દ્વારકાધીશને બાલાજી સ્વરૂપમાં 56 ભોગ મનોરથ પણ યોજવામાં આવ્યો. લોકસભાની ચૂંટણીને લઈ રાજ્ય સરકારે તૈયારીઓ આદરી. લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રભારી મંત્રીઓને પ્રભારી જિલ્લામાં બેઠકો કરવા સૂચના. રાજ્યમાં માવઠાથી કૃષિમાં નુકસાન મુદ્દે કેબિનેટની બેઠકમાં ચર્ચા થઈ. 4 જિલ્લામાં પ્રાથમિક નુકસાનીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. માવઠાથી પ્રાથમિક નુકસાનના આધારે વિસ્તૃત સર્વે માટે સૂચના અપાઈ. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ સહાય બાબતે નિર્ણય લેવામાં આવશે. કિસાન સંઘના મહામંત્રી R.K. પટેલે કહ્યું, માવઠાથી નુકસાનીને ખેડૂતોને સહાય મળવી જોઈએ. સરકાર ઝડપથી સર્વે કરાવી સહાય ચૂકવે. કેબિનેટમાં ખેડૂતો માટે મહત્વનો નિર્ણય. ટ્રાન્સમિશન ઊભા કરવા ખેડૂતોના જમીન વળતરમાં વધારો કરાયો. જંત્રીના ભાવમાં 200% વળતર ચૂકવવામાં આવશે. અત્યાર સુધીના વળતરથી 2 ગણું વધારાનું વળતર ચૂકવાશે. કલોલમાં તુલસીનગર આસપાસના વિસ્તારમાં કોલેરાના કેસ નોંધાયા. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું, દર્દીઓને ઘરે ઘરે જઈને અપાઈ રહી છે સારવાર. 2 જગ્યાએ લીકેજ પૂરાયા છે. 3જી જગ્યાએ લીકેજ પૂરાશે. ભરૂચ જિલ્લામાં એક્સપ્રેસ વે બુલેટિન ટ્રેન પ્રોજેક્ટ અને ખાડપુત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂતોને વિરોધ. યોગ્ય વળતરની કરી રહ્યા છે માંગણી. મોટી સંખ્યામાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. કોરોના કાળમાં CR પાટીલ સંઘવી વિરુદ્ધની હાઈકોર્ટમાં કરેલી PIL પરેશ ધાનાણીએ પરત ખેંચી. રિપોર્ટ પ્રમાણે પાટીલ અને સંઘવીની ન હતી કોઈ ભૂલ. ઇન્જેક્શનનું વિતરણ કાયદેસર રીતે થયાનું તારણ. પશ્ચિમ બંગાળના સંદેશાખાલી મામલે અમદાવાદમાં ABVPના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો. ગુજરાત યુનિવર્સિટીમાં TMC અને મમતા બેનર્જી સામે બેનર સાથે સૂત્રોચ્ચાર કરી પ્રદર્શન કર્યું. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,11,549 વિદ્યાર્થીઓ, જ્યારે સામાન્ય પ્રવાહમાં 4,89,279 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. અમદાવાદમાં ધોરણ 10માં કુલ 1,13,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા.
અમદાવાદમાં પ્રોટીન સપ્લિમેન્ટરીમાંથી જીવાત નીકળી. મેક્સ પ્રોટીન બારમાંથી નીકળી જીવાત. મુંબઈની નેચરલ ઇન્ડિયા કંપની હેલ્થ માટે બનાવે છે પ્રોટીન સપ્લિમેન્ટ. ગોધરામાં મિલ્ક પ્રોડક્ટ બનાવતી બોમ્બે ચોપાટી નામની ફેક્ટરી જીપીસીબીએ કરી સીલ. ફૂડમાંથી જીવાત નીકળતા ફૂડ વિભાગે નોટિસ આપી હતી. ડ્રેન પાણીના નમૂના ફેલ થતા અપાઈ હતી નોટિસ. નોટિસ બાદ પણ ફેક્ટરી દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. હાલ રાજ્યમાં બેવડી નહીં પરંતુ ત્રેવડી ઋતુની અસરના કારણે રાજકોટ શહેરમાં પણ વિવિધ બીમારીઓએ જાણે ભરડો લીધો છે. મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા એક સપ્તાહમાં વિવિધ બીમારીના 1700થી વધુ કેસ નોંધાયા. સંત શિરોમણી જલારામ બાપાની આજે 143મી પુણ્યતિથિ છે. રાજકોટમાં આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં વેપારીઓએ વેપાર ધંધા અને રોજગાર બંધ રાખીને શ્રદ્ધાંજલિ આપી. વડોદરામાં એસએસજી હોસ્પિટલની બેદરકારી. એમઆરઆઈના રિપોર્ટ માટે પ્લેટો 20 દિવસથી નથી. દર્દીઓ છેલ્લા કેટલાય દિવસથી ખાઈ રહ્યા છે ધક્કા. એમઆરઆઈ માટે પ્લેટ ન હોવાનો વિભાગના સ્ટાફની કબૂલાત. બોટાદ જિલ્લાના બરવાડામાં નગરપાલિકા દ્વારા વેરામાં વધારો કરતા છેલ્લા 2 દિવસથી બંધ પાડીને વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. વેરા વધારાના વિરોધમાં બીજા દિવસે બરવાડા નાગરિક સમિતિ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં નવું નાળું બનાવવા કવાયત. રાજાશાહી વખતના નાળાનું નવીનીકરણ કરાશે. ગત ઓગસ્ટમાં સ્લેબ તૂટી જતા દુર્ઘટના સર્જાઈ હતી. મહાનગરપાલિકા દ્વારા 3.87 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. રાજકોટમાં સાંઢિયા પુલ માટે ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવશે. બ્રિજ જર્જરિત હોવાથી સમારકામ કરાવવામાં આવશે. 1 સપ્તાહમાં ફરીથી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. મોરબીમાં 24 ગ્રામ પંચાયતના તલાટીઓને નોટિસ. 10 માર્ચ સુધી બાકી વેરા અંગે અપાયું અલ્ટિમેટમ. 30%થી વધુ વેરો વસૂલાત કરવા નોટિસ. રાત્રિ રોકાણ કરીને પણ વેરો વસૂલવા માટે આપી સૂચના. મહીસાગરમાં સિંચાઈ વિભાગે ભાદર ડેમની મુખ્ય કેનાલમાં બંધ કરતા ખેડૂતો ચિંતામાં. ભાદર ડેમની મુખ્ય કેનાલ બંધ કરવાનું કારણ અકબંધ. સિંચાઈ વિભાગ કેનાલમાં પાણી છોડે તેવી ખેડૂતોની માંગ. સોનાના ભાવમાં તોફાની તેજી. એમસીએક્સમાં પ્રથમ વખત સોનાનો ભાવ 66,000ને પાર. આજે સોનાએ સર્વોચ્ચ સપાટી વટાવી. દ્વારકામાં સુદર્શન સેતુના નિર્ણયથી ફેરીબોટ ચલાવતા 180 જેટલા ફેરીબોટ માલિકોની રોજગારી છીનવાઈ ગઈ છે. જેને લઈને ફેરીબોટ માલિકોએ રોજગારી માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો આજથી પ્રારંભ. ભવનાથની તળેટીએ હર હર મહાદેવના નાદથી ગુંજી. ભવનાથ મંદિરમાં ધ્વજા ચડાવી મેળાનો પ્રારંભ કરાયો. સાધુ સંતની હાજરીમાં મંદિર પર ધ્વજા ચડાવાઈ. વડોદરાના ડેસરમાં મકાનની છત ધરાશયી. વચ્ચેસર ગામે સરદાર આવાસમાં છત ધરાશયી. 20 આવાસો પૈકી એક છત ધરાશયી. જર્જરિત આવાસો વચ્ચે રહીશો રહેવા મજબૂર. ગાંધીનગરમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલી ગાડી બેફામ. કાર ચાલકે 2 વ્હીલર ચાલકને ઉડાડ્યો. કારમાં 2 કપલ સવાર હોવાનું સામે આવ્યું. અકસ્માત બાદ મહિલાઓ અન્ય કારમાં ફરાર. વલસાડમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં 1 વર્ષની બાળકીનું મોત. ધરમપુરના બિલપુડીનો બનાવ. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. વડોદરામાં પંડ્યા બ્રિજ પાસે રોંગ સાઈડમાં 3 ટ્રક આવતા અકસ્માત. મોપેડ ચાલક યુવતીને ટ્રકે અડફેટે લીધી. સદનસીબે યુવતીનો જીવ બચી ગયો. બરવાડાથી એલસીબીએ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. 495 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. પેલારપુર નજીકથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ. સુરતનો ડ્રગ્સ માફિયા અન્ના તામિલનાડુથી પકડાયો. અન્ના તામિલનાડુમાં બન્યો હતો ઠગ જ્યોતિષી. અન્ના કરોડોનું એમડી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો. પ્રધાનમંત્રી મોદી તેલંગાણાના પ્રવાસે. હૈદરાબાદમાં પીએમ મોદીએ નાગરિક ઉડ્ડયન સંશોધન સંસ્થા રાષ્ટ્રને સમર્પિત કરી. સંગારેડ્ડીમાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો. જનતાનું અભિવાદન ઝીલ્યું. પીએમ મોદીએ તેલંગાણામાં કહ્યું, પરિવારવાદીઓએ દેશને બરબાદ કર્યો. જમીન આસમાન વેચીને હવેલીઓ બનાવી. મેં ઘર પણ નથી બનાવ્યું. મેં દેશ માટે મારી જાતનું બલિદાન આપ્યું. પીએમ નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં સૌથી પહેલા સિકંદરાબાદના શ્રી ઉજ્જૈની મહાકાલી મંદિરમાં પૂજા અર્ચના કરી. ત્યારબાદ સંગારેડ્ડીમાં ₹7,200 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ ઓડિશાના ચંડીખોલમાં
રૂપિયા 19,600 કરોડથી વધુની કિંમતના તેલ અને ગેસ, રેલવે, રોડ અને અણુ ઉર્જા સહિતના વિવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું। ઓડિશામાં સભાને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે અબકી બાર 400 કે પાર, જે ગરીબો પાસે ગેરંટી દેવા માટે કંઈ ન હતું તેની ગેરંટી મોદીએ લીધી છે। ઇન્ડિયા ગઠબંધન અંગે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું, ઇન્ડિયા ગઠબંધનનો નેતા કોણ છે? અમારા નેતા પીએમ નરેન્દ્ર મોદી છે અને અમે 195 બેઠકની જાહેરાત પણ કરી છે। એનડીએ 400 સીટોને પાર કરશે। સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પડકાર ફેંક્યો, કહ્યું યુપીએ વર્સિસ મોદી શાસન પર ડિબેટ થાય, ભાજપના કાર્યકરની સામે પણ રાહુલ ગાંધી ટકી શકશે નહીં। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે ચૂંટણી આવે અને જાય પરંતુ બંગાળમાં ટીએમસી જ સરકાર રહેશે। મમતાએ કહ્યું, ચૂંટણી ટાણે કેટલાક લોકો દિલ્હીથી આવે છે, પછી આખું વર્ષ ડોકાતા પણ નથી। ટીએમસી ધારાસભ્ય રામેન્દુ સિન્હાએ રોયનું વિવાદિત નિવેદન, રામેન્દુ સિન્હાએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરને કહ્યું અપવિત્ર। રામેન્દુ સિન્હાના આ નિવેદનથી ભાજપમાં આક્રોશ, બીજેપી નેતા સુવેન્દુ અધિકારીના રામેન્દુ સિન્હા પર પ્રહાર, રામેન્દુ સિન્હા સામે ફરિયાદ દાખલ કરવાની સુવેન્દુની તૈયારી।